સુરતમાં પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા શ્રીબાઈ માતાજીની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રીબાઈ માતાજીને વિશ્વમાં સૌપ્રથમ ભક્તિની શરૂઆત કરનાર આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે। ભક્ત પ્રહલાદની અંદર ભક્તિનો સંચાર કરનાર સ્વયં માં શ્રીબાઈ હતા, જેના કારણે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરવો પડ્યો હતો। સોમનાથ દાદાના દર્શને જતા ભક્તોને તાલાળા ધામ ખાતે આવેલા માં શ્રીબાઈના આશ્રમની મુલાકાત લેવા સુરતમાં વસતા પ્રજાપતિ સમાજ દ્વારા વિનંતી કરવામાં આવી છે। સતયુગના સમયના આ પવિત્ર આશ્રમમાં મુલાકાતીઓને પરમ શાંતિનો અનુભવ થાય તેવો દાવો કરવામાં આવ્યો છે। આ મહોત્સવના માધ્યમથી સમગ્ર પ્રજાપતિ સમાજના લોકોને એકત્રિત કરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે। આ સાથે જ કાર્યક્રમ દરમિયાન પ્રજાપતિ સમાજના તેજસ્વી અને હોનહાર બાળકોને ઇનામ વિતરણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હું શરદ વ્યાસ, પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ મહામંત્રી। અમે આજે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમારા આંગણે એક શુભ અવસર આવ્યો છે। આજે શ્રીબાઈ માતાની તિથિ મહોત્સવ છે અને હજારોની સંખ્યામાં પ્રજાપતિ સમાજ એકત્ર થયો છે અને અમારો મુખ્ય હેતુ એ છે કે શ્રીબાઈ માતાને આખા ગુજરાતના હરેક નાગરિક ઓળખે। શા માટે? કેમ કે પૃથ્વી ઉપર પ્રથમ ભક્તિ લાવનાર સતી માતા શ્રીબાઈ માતા હતા। તો એ તિથિ મહોત્સવ અમે ઉજવીએ છીએ અને આજે લગભગ 7 થી 8 હજાર જેટલા પ્રજાપતિ સમાજના ભાઈઓ અહીંયા એકત્રિત થયા છે અને પ્રજાપતિ સમાજના જે હોનહાર બાળકો છે તેમને અમે ઇનામ વિતરણ કરી અને એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।